અંગુલિમાન કરીને એક શિકારી હતો. તેનાથી અનેક લોકો ડરતા હતા. અંગુલિમાન એટલે કે તેને એક શપથ લીધી હતી કે હું બધા વ્યક્તિઓના હાથની આંગળીઓ કાપીને તેમની માળા બનાવીને પહેરીશ. તેણે શપથ તો લીધી, પરંતુ પૂરી કરવા માટે તેને સમય જ નહોતો મળતો. તેને સમય નહોતો મળતો, પરંતુ તે સમય છીનવી લેતો. તેને સમય મળ્યો, તેને આંગળીઓ કાપી લીધી, તેના હાથ 999 બનાવ્યા, ખાલી એક જ હાથની આંગળીઓ ખૂટતી હતી. બરોબર. તેને એક હાથ કાપીને તેને 1000થી ઉપર તેને બનાવવાની હતી માળા. અને એ રસ્તા ઉપર મોસ્ટ ઓફલી કોઈ જતું હતું નહીં. તો બધા કહે કે ગૌતમ બુદ્ધ તમે આ રસ્તા ઉપર જશો નહીં, નહીંતર તે તમારો હાથ કાપી દેશે. બધાએ કહ્યું કે સારું, હવે તો હું એ રસ્તા ઉપર થઈને જ જઈશ. તો ગૌતમ બુદ્ધ તો ગયા, લોકોની ના પાડવા છતાં પણ તે ગયા. અને પેલાની નવાઈ લાગી કે આટલા વર્ષથી કોઈ અહીંયા આવતું નથી, મારે જ શોધવા જવા પડે છે. આ વ્યક્તિ આવે એટલે કે આ વ્યક્તિ સામાન્ય નહીં હોય. આ વ્યક્તિને અંડર એસ્ટિમેટ કરવાની મારી કોઈ શક્તિ નથી. તે ગૌતમ બુદ્ધના સામે જઈ જ ના શકે. વિચાર કરો, મહાકાય વ્યક્તિ. તો એવું કરો કે જે તમને લોકોથી અલગ પાડી દે. એવું કરતા શીખો તે તમને લોકોથી અલગ જુઓ. ઝુંડના તોરામાં પણ એક સિતારો ચમકે જ છે અને તે લોકોને પ્રભાવિત કરે છે. ગધેડાઓના ટોળામાં સારો એવો ગધેડો પણ હોય. એવું જરૂરી નથી કે બધા એ ખરાબ જ ગધેડા હોય. એટલે જ કહી રહ્યો છું કે તમે તમારું પ્રતિબિંબ એવું બનાવો, તમે તમારી શક્તિ એવી બનાવો કે લોકો તમારા વિચારોથી આકર્ષાય. નમસ્કાર.